પાણીપુરી તો બધાની ફેવરિટ હોય, પણ એનો જો પાણીપુરીનું પરફેક્ટ પાણી બને અને મસાલો બને તો પાણીપુરી ખાવાની તો મજા જ આવે. તો આજે આપણે એકદમ પરફેક્ટ રીતે પાણીપુરીનું પાણી અને મસાલાની રેસીપી જોઈશું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે એકદમ નવી રીતે ખૂબ જ ટેસ્ટી ચટપટું પાણીપુરીનું ઠંડુ પાણી બનાવીશું, સાથે એકદમ સ્પાઇસી ટેસ્ટી બટેટાનો મસાલો બનાવીશું. તો આ પાણીપુરી જોતાં જ ખાવાનું મન થઈ જશે, અને એકવાર બનાવશો તો વારંવાર આ જ રીતે બનાવશો. તો એના માટે આપણે એક મિક્સર જારમાં 1 કપ જેટલા ફ્રેશ લીલા દાણા ડાળી સહિત એડ કરીશું. સાથે 1 કપ જેટલા ફુદીનાના પાન આપણે એના ડાળી વગર લેવાના છે. સાથે આદુના 2 ટુકડા અને 2 તીખી લીલી મરચી, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ટેબલસ્પૂન ગોળ એડ કરીશું. ગોળની જગ્યાએ અહીંયા તમે ખાંડ પણ એડ કરી શકો છો, પણ આ પાણીપુરીનું પાણી હેલ્ધી પણ બનાવવું ખૂબ જ જરૂરી છે, એટલા માટે હું ગોળ એડ કરું છું. હવે આપણે 2 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરી દઈશું. તો ખાસ આપણે પીસતી વખતે જ લીંબુનો રસ એડ કરી દેવાનો, જેથી ફુદીનાનો કલર ચેન્જ ના થાય અને એકદમ સરસ એવો ગ્રીન રહે. અને આ ચટણી કે આ પાણીપુરીનું પાણી એકદમ ગ્રીન રહે એના માટે થોડા બરફના ટુકડા અને અડધા કપ જેટલું પાણી એડ કરી આ રીતે બ્લેન્ડ કરી લેશું. તો આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ, તમે જુઓ આ રીતે. હવે આપણે એને ગાળિયા વગર જ જેમાં પાણીપુરીનું પાણી બનાવવું છે એમાં એડ કરી દઈશું. અને હવે આપણે પાણી મિક્સ કરીશું. તો 3 કપ પાણી એડ કરીશું. તો પાણીપુરીનું પાણી બહુ ઘાટું નહીં હોય, એટલા માટે આપણે 3 કપ પાણી એડ કરીશું. અને હવે બાકીનો લીંબુનો રસ પણ એડ કરીશું. તો પહેલાં આપણે 1 ટેબલસ્પૂન જેટલો એડ કર્યો હતો, હવે આ સમયે 1 ટેબલસ્પૂન જેટલો એડ કરીશું. 1 ટીસ્પૂન ચાટ મસાલો પાવડર, 1 ટીસ્પૂન પાણીપુરીનો મસાલો અને 1 ટીસ્પૂન સંચળ પાવડર, સાથે થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને ફ્રેશ ડુંગળી. તો 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું. એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. અને આ પાણી થોડું સ્પાઇસી બને એના માટે આપણે થોડા ચીલી ફ્લેક્સ પણ એડ કરીશું. એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે, તો જરૂરથી એડ કરજો. સારી રીતે મિક્સ કરીશું અને આ પાણીને એકદમ આપણે ઠંડુ બનાવવા માટે ફ્રીજમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ. એના માટે મેં 4 નંગ બાફેલા બટેટા લીધા છે અને હાથથી આ રીતે બટેટાને તોડીને લેવાના છે. તો આ રીતે તૂટી જાય એટલા આપણે બટેટાને સરસ એવા બાફી લેવાના. પછી એને મેં ઠંડા કરી લીધા હતા, એટલા હાથથી આપણે આ રીતે તોડીએ તો બિલકુલ ગરમ નહીં લાગે. તો આ રીતે બધા બટેટાને આપણે એડ કરીશું. આટલા મસાલામાંથી તમે 50 પાણીપુરીની પૂરી ભરી શકશો એટલો મસાલો તૈયાર થશે. તો આ રીતે મેં 4 બટેટાને હાથથી મેશ કરી લીધા, અને જો મોટા ટુકડા હોય તો તમારે એને મેશ કરી લેવાના થોડા. હવે આપણે એમાં એડ કરીશું અડધા કપ જેટલા બાફેલા ચણા અને 1/4 કપ જેટલી લીલી કટ કરેલી ડુંગળી, સાથે ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. મસાલામાં 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને તૈયાર કરેલા પાણીમાંથી 2 ટેબલસ્પૂન પાણી. સારી રીતે મિક્સ કરીશું. તો ચટપટો ટેસ્ટી એકદમ ઝડપથી બની જાય તેવો આપણો પાણીપુરીનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે ને એકદમ સરળ બનાવો. જો તમે એકવાર આ રીતે પાણીપુરીનું પાણી અને મસાલો બનાવશો તો તમે વારંવાર આ રીતે બનાવશો. તો તમે તમારા સિટીમાં અને તમારા ઘરે કઈ રીતે પાણીપુરીનો મસાલો બનાવો છો તે મને કમેન્ટમાં કહેજો. તો પાણીપુરીનું પાણી પણ ઠંડુ થઈ ગયું અને મસાલો પણ રેડી થઈ ગયો. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે. અને સાથે મેં પાણીપુરીની પૂરી પણ ઘરે જ બનાવી છે. જો એની રેસીપી જોવી હોય તો ગનુજ કિચન ગુજરાતી પર મેં પોસ્ટ કરી છે, જરૂરથી ચેક કરજો. 100% ક્રિસ્પી 3 મહિનાઓ સુધી સાચવી શકાય તેવી પૂરી તૈયાર થાય છે. હવે આપણે પાણીપુરીની પૂરીમાં મસાલો ભરીશું, સાથે પાણીમાં ડીપ કરી અને આ પાણીપુરીને એન્જોય કરીશું. તો તમને આજની મારી આ પાણીપુરીના મસાલાની અને પાણીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. તમારે નેક્સ્ટ રેસીપી કઈ જોવી છે તે મને કમેન્ટમાં કહેજો, તમારી સાથે શેર કરીશ.